નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હિતવી. મહત્વના સમાચાર. 8 જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ 16 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણના 5 જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો એક મોટો ભાગ કે જ્યાં આજે 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ છે. વધુ વરસાદ ત્યાં જોવા મળી શકે છે. 8 જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 16 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની મોટી આગાહી. દક્ષિણના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદની નોંધણી થઈ છે. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં વરસાદ જોવા મળ્યો છે. ગણદેવીમાં 3.7 ઇંચ, વ્યારામાં 2.7 ઇંચ વરસાદ જોવા મળ્યો. ચીખલીમાં 2.6 ઇંચ, નવસારીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદની નોંધણી થઈ છે. સૌથી વધુ નવસારીના ગણદેવી તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગણદેવીમાં 3.7 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. ચીખલીમાં 2.6 ઇંચ, નવસારીમાં 2.2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં 6 કલાકમાં કુલ 68 તાલુકામાં વરસાદની નોંધણી થઈ છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો. ખેતરોમાં પાણી ભરાયેલી આ તસવીરો સામે આવી. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ જોવા મળશે. આજે સુરત અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દીવ, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. अगले 7 दिन का जो फोरकास्ट है इसमें गुजरात रीजन में वाइड स्प्रेड 2 दिन के लिए, उसके अगले 3 दिन में आपका फेयरली वाइड स्प्रेड, उसके अगले 4 दिन वाइड स्प्रेड, और सौराष्ट्र कच्छ के लिए आपका 2 दिन फेयरली वाइड स्प्रेड एंड अगले दिन उसके अगले दिन स्केटर्ड, उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड. और हैवी टू वेरी हैवी रेनफॉल का जो चेतावनी है उसमें D1 में हम गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी दे रहे हैं आइसोलेटेड प्लेसेस में. उसके अगले 3 दिन हम हैवी रेनफॉल दे रहे हैं एंड डे 5 में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में हम दे रहे हैं. जैसे सौराष्ट्र कच्छ का बात करें तो डे 1 में हम हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दे रहे हैं और डे 5 में आपका हैवी टू वेरी हैवी रेनफॉल होने का चेतावनी है. अभी जो डिस्ट्रिक्ट आपका वेरी हैवी रेनफॉल में आ रहा है गुजरात रीजन में वो है सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमनगंगा, दादरा नगर हवेली. एंड जो हैवी में आ रहा है नर्मदा, बहरोज, आनंद, अहमदाबाद, बनासकांठा, साबरकांठा, महेसाना. और सौराष्ट्र कच्छ में जो हैवी रेनफॉल का चेतावनी है उसमें है भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, जूनागढ़ और बुतार. डे 2 में हैवी रेनफॉल का जो वार्निंग है वो है बहरोज, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली, एक गुजरात रीजन के लिए. और सौराष्ट्र कच्छ में तो नहीं है हैवी रेनफॉल का. डे 3 में आपका हैवी रेनफॉल है सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ એ જોવા મળી શકે છે. મહત્વની વાત છે 17 જિલ્લા માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારે વરસાદની શક્યતા આ યલો ભાગ જ્યાં જોઈ રહ્યા છો કે ત્યાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે. ઓરેન્જ ભાગ જ્યાં જોઈ રહ્યા ત્યાં અતિ ભારે વરસાદ એટલે કે દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડનો સમાવેશ થાય છે કે ત્યાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે. આ તમામ ઓરેન્જ ભાગ દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે. હવે આપણે બતાવીએ મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના કેટલાક
વિભાગ અને આ સૌરાષ્ટ્રનો પટ્ટો. તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદા સાથે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ભાવનગર છે, બોટાદ છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે. તેની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થતી જોવા મળી શકે છે. આ 17 જિલ્લા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કાલથી પવનનું જોર પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ જે પવનને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 65 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું પણ અનુમાન આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયાકાંઠાને 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા આ વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, જેતપુર, ડાંગ, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી, જેતપુર, ડાંગ, વલસાડ સહિત આસપાસના વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી આપી છે. આજે 17 જિલ્લા માટે એલર્ટના સમાચાર છે. ત્યારે વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની પધરામણી. વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. તો સાથે જ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. અમરેલી, ડાંગ, વલસાડ અને જેતપુરની કે જ્યાં સૌથી વધુ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. તો કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ જોવા મળ્યો. રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા ઘણા ભાગોમાં. અમરેલી, ડાંગ, વલસાડ અને જેતપુરની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શરૂઆતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને તે બાદ મેઘરાજાએ સટાસટી કરી અમરેલી, ડાંગ, વલસાડ અને જેતપુરમાં ભારે વરસાદ જોવા મળ્યો. વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોના પાકને આ વરસાદથી ચોક્કસથી ફાયદો થશે. તો સાથે જ વાત કરીએ સુરતથી, તો સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. અલથાણ વિસ્તારની આ ઘટના છે જેમાં ખાડી પાસે સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. સ્કૂલ ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતરીને વાનને ધક્કા મારવા પડ્યા હતા. વાનને ધક્કા મારતો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વાત કરીશું અમરેલીની, તો જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં મેઘરાજાની સટાસટી જોવા મળી રહી છે. સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના વડિયા સહિત પંથકમાં મેઘાવી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. આસપાસના ગામોમાં મેઘાવી માહોલની વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. બીજા દિવસે પણ સતત સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદી માહોલની વચ્ચે ધોધમાર વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ જમાવટ કરી છે. અહીંયા પવનની ગતિમાં પણ વધારો થયો છે. ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બીજા દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ વાત કરીએ ઉપલેટાના ગ્રામ્ય પંથકની કે જ્યાં મોજીરા, ગઢાળા, ખાકી જાળિયા સહિતના ગામોમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. ઉપલેટામાં વરસાદના કારણે ગઢાળા ગામ પાસે આવેલા મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલવામાં આવ્યા છે. ચેકડેમોમાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ભારે ગરમીને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ હાલ યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના લગભગ તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના લીધે
ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। કચ્છથી વધુ સમાચાર આવી રહ્યા છે। ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા છે। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર રહી છે। ભુજના મહેરઅલી ચોકમાં દ્વિચક્રી વાહન ચાલકો ધડામ કરીને ખાડામાં પડતા જોવા મળ્યા। રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડી ગયાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે। કોઈને ગંભીર ઇજા થાય તેની કદાચ રાહ જોતી આ ભુજ નગરપાલિકા જરા આ દ્રશ્યો જોવે, કારણ કે તમારા પ્રી મોન્સૂન કામગીરી જે માત્ર કાગળ પર રહી છે તેના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। જોઈ શકાય છે કે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ પાણી નહીં, નીચે મોટો ખાડો છે તેવું કદાચ ધ્યાન નથી આવતું। આ બે મહિલાઓ જે ટુ વ્હીલર ઉપર જઈ રહી હતી અને તે અચાનક જ ખાડામાં ખાબકી। દ્વિચક્રી વાહનનો પાછળનો ભાગ ખાડામાં ભરાઈ જતા તેઓને પણ હાલાકી ભોગવવી પડી। જોઈ શકાય છે અન્ય દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કે જેમાં ખાડો આવતા આ મહિલા પડી ગયા ખાડામાં। આ જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ખાડાની અંદર મહિલાનો પગ ભરાયો અને તે અચાનક જ એક બાજુ પાણીનું વહેણ, બીજી બાજુ આ ઊંડો ખાડો અને જેમાં આ મહિલા ખાબક્યા। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેવા આ દ્રશ્યો છે। મહેરઅલી ચોક વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। વાલીઓના આક્રોશ બાદ પોલ ખુલી છે। આગ સમયે બાળકોને ગોંધી રાખ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। સ્કૂલમાં તપાસ થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે। શિક્ષણ મંત્રીએ ઘટનાની જાણકારી મેળવી છે। ગેરરીતિ થઈ હશે તો નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવી પણ વાત સામે આવી રહી છે। આવતીકાલથી ફાયરની લીગલ ચકાસણી પૂર્ણ ન થાય અને સંબંધિત ચકાસણી ન થાય ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે। જી સીલ કરવાની કામગીરીમાં માન્ય સાહેબશ્રી આપને કહ્યું એમ કે અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે, ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે। પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે। બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે। ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। સ્કૂલ સંચાલકોએ કોઈને જાણ કરી ન હતી। ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી છે તેની તપાસ કરવામાં આવશે। સ્કૂલ સામે જે નિયમ અનુસાર થતી હશે તે કાર્યવાહી પણ કરવામાં આવશે। સ્કૂલ સામે હાલમાં શું કાર્યવાહી કરવાની છે એ શિક્ષણાધિકારી શ્રી અત્રે ઉપસ્થિત છે, તેઓ તમને આ બાબતની જાણ કરશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે। આ બાળકોના ભવિષ્યની સાથે કોઈપણ સંજોગોમાં કોઈપણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો સામે આવ્યો। ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે। ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ ઉપર એકઠા થયા। આ પહેલા પણ આગની ઘટના બની હોવાનું વાલીઓએ આરોપ लगाव्यो છે। फायर सेफ्टी ने लईने वालीओमां चिंता जोवा मळी रही है। आगनी घटनाने लईने वालीओमां भारोभार रोष फैलायो छे। शाळा पर एकठा थयेला वालीओ अने बाउंसरो वच्चे घर्षण थयाना पण दृश्यो सामे आव्या छे। होबाळाने लईने पोलीस पण घटनास्थळ पर पहोंची हती। त्यारबाद शाळाना तंत्रने सीसीटीवी फूटेज बताववानी फरज पड़ी हती। बच्चों में पैनिक नहीं जाए, बच्चों घबराए नहीं, क्योंकि बच्चों को हम लोग निकाल के टीचर्स वहाँ पे जो थे वो बच्चों को नीचे से अपने सीढ़ियों से निकाल रहे थे, तो बच्चे भागे दौड़े नहीं, कोई स्टैम्पीड ना हो जाए, इसलिए उनको कहा बेटा ये ड्रिल है, उसको ड्रिल की तरह से करें। तो उनको पैनिक नहीं करने के लिए तो ये सब में चला गया कि मॉक ड्रिल है, मॉक ड्रिल। जो कोई शाळामां आवी घटना घटी होय ने छुपावવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ? એ ખોટી વાત છે। ક્ષતિ બહાર લાવી અને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ। આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી, જો આવું કોઈ ખોટું થયું છે તો ચોક્કસ આપણે એક્શન લેશું।
વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજ્યભરમાં આવેલા વોટર બોડી સંલગ્ન બાબતે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે 4 જગ્યાઓ પર પાણીમાં હાલ એક્ટિવિટી ચાલી રહી છે, જ્યાં બોટિંગ સહિતની સુવિધાઓ છે. રાજ્યમાં કુલ 42 વોટર બોડી છે, જેમાં માત્ર 4 જગ્યાઓ પર એક્ટિવિટી ચાલી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યું હતું કે તમે અમ્યુઝમેન્ટ અને વોટર બોડીઝ માટે નિયમો બનાવવાના હતા, તેનું શું થયું? સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. તેના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે. મોરબીમાં તસ્કરોનો તરખાટ, 2 પેટ્રોલ પંપમાં કરી ચોરી. મોરબીમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે, ત્યારે હવે પેટ્રોલ પંપ પર ચોરી કરી. ચોરીની આ તસવીર છે હળવદ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની. હળવદ તાલુકાના ચરાડવા ગામે ભવાની પેટ્રોલિયમમાં બુકાનીધારી ચોર ત્રાટક્યા. પેટ્રોલ પંપની પાછળની બારી તોડીને અંદર પ્રવેશી રાતના 3 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો અંજામ આપ્યો. પેટ્રોલ પંપમાંથી ₹42,000 રોકડા લઈને તસ્કરો ફરાર થયા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ત્યારબાદ કડિયાણા પાસે આવેલા BPCLના પંપમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો. કારના કાચ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. ફૂટેજના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના લપકામણ ગામે અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગ કાબૂમાં લેવા 2 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી. ગોડાઉનમાં કેમિકલ હોવાને કારણે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી. આગને કારણે શેડ બળીને ખાખ થઈ ગયો હતો. JCBની પણ મદદ લેવામાં આવી. અગરબત્તી બનાવવાનું મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. રસ્તા ઉપર જળબંબાકારના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. ઉપલેટામાં મેઘરાજાએ સરાસરી બોલાવતા ઉપલેટા પાણી થઈ ગયું. ઉપલેટામાં 4 કલાકમાં 2.25 ઇંચથી વધુ વરસાદ પડતા ઉપલેટાના માર્ગો જાણે નદી બની ગયા હતા. રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. નીચાણવાળા વિસ્તારો તો ટાપુ બની ગયા હતા. શહેરના ભાદર ચોક વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, સિંધી બજાર, કટલેરી બજાર, હીરાબા પ્લોટ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા. રિક્ષા પણ ફસાઈ હતી. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે બેસવા મૂકેલા બાકડા ડૂબી ગયા. વેપારીઓને ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની દુકાન પણ પાણીમાં ન ઘૂસી જાય. આ બાજુ ઉપલેટાના ગામડાઓમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગ્રામ્ય પંથકના ખાખીજાળિયા, સેવંતરા, મોજીરા, તલંગણા, કુઢેજ, મજેઠી, લાઠ, ભીમોરા, સમજીયાળા, કાથારોટ સહિતના અનેક ગામોમાં વરસાદે રમઝટ બોલાવી. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકો પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું ખેડૂતોને થયું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો રાજકોટ પંથકમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીર આવ્યા. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફટ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ. જુઓ આ દ્રશ્યો. અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે. ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી પંથકમાં મેઘરાજાએ 3 દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લાઠી, બાબરા આ સહિતના વિસ્તારોમાં વરસાદે તરખાટ મચાવતો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે. પોલીસની ગાડીમાં બિયર પીતો આરોપી અને જેનો વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઇમને આ તપાસ સોંપવામાં આવી છે. વિડીયો સાબરમતીનો નહીં પરંતુ સાથલનો હોવાની શક્યતા છે. વિડીયો 1 વર્ષ જૂનો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. આરોપી હત્યાનો છે, ખાસ કરીને હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અને હાલ જેલમાં તે બંધ છે. તેનું નામ જોરાવરસિંહ હોવાની પણ વાત સામે આવી રહી છે.
દેત્રોજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં આ જેલમાં આરોપી છે તે મૂળ મહેસાણાના કટોસણ ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યું છે. વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં ઘૂસ્યા. ઘરના દરવાજે લાકડીઓ મારી બેફામ ગાળો આપી હતી. ખેડા જિલ્લાના રઢુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ વ્યાજખોર ઇસમો સામે અગાઉ પણ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં તારાપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આણંદના આ દ્રશ્યો સામે આવે છે જ્યાં તારાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. અગાઉ પણ આ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘરના દરવાજે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. તો આ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. એન્જિનિયરિંગ વિભાગમાં આ દીપડો ઘૂસી આવ્યો. વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યો. દીપડાને જોઈ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ ફેલાયો. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા 2 કલાક બાદ ટીમ પહોંચી. સદનસીબે દીપડાને પકડવામાં સફળતા હાથ લાગી છે. વન વિભાગના અધિકારીને ફોન કર્યા બાદ 2 કલાકે અધિકારી પહોંચ્યા હતા. ઘટના સ્થળે આટલી ગંભીર બેદરકારી દાખવતા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ દીપડાને પકડી વન વિભાગ દ્વારા શકરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. દીપડો અવારનવાર આવા વિસ્તારોમાં આવી ચડે છે. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ દીપડા દેખાતા હોવાની સમસ્યા અગાઉ પણ સામે આવી ચૂકી છે. રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બાળકો શાળાએ જઈ શકે તેના માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી સાયકલો આપે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. 1 વર્ષ પહેલા આપવામાં આવેલી 543 સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે. સાયકલો છેલ્લા 3 મહિનાથી ભૂમસ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં આ રીતે પડેલી છે. રાજ્ય સરકારે આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આપી હતી, પરંતુ પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. તંત્રની ભૂલના કારણે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2023 શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હજી સુધી અપાઈ નથી. 3 માસથી વરસાદમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ આગળ પોતાનો અભ્યાસ કરે તે હેતુસર કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે. આ સાયકલો તમે જોઈ રહ્યા છો. આ સાયકલો ના કોઈ ગોડાઉન કે ના કોઈ અન્ય, પરંતુ ડાકોરથી જે મહેમદાદને જોડતો જે રોડ છે તે રોડ ઉપર આવેલા ભૂમસ ગામ પાસેના બગીચામાં પડી છે. દ્રશ્યો તમને બતાવીશ. શાળા પ્રવેશોત્સવ 2023માં સાયકલો આપવાની હતી, પરંતુ આ સાયકલો અત્યારે અહીં આગળ ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કટાઈ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ ખેડા જિલ્લાના અધિકારીઓની અનાવડત અને સંકલનના અભાવના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે જે સાયકલો જોઈ રહ્યા છો તે સાયકલની અંદર જે પ્રકારે જોઈ શકાય છે કે સાયકલો અત્યારે માટીની અંદર ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ સાયકલો છે તે કાટ ખાઈને ખરાબ થઈ રહી છે. જો આ સાયકલો વિદ્યાર્થીઓને સમયસર આપવામાં આવ્યું હોત તો તેઓને અભ્યાસ માટે પણ જે મુશ્કેલી પડે છે આવવા જવા માટે તેનો સમસ્યાનો હલ થયો હોત, પરંતુ અધિકારીઓના કારણે આ સાયકલો ત્યાં ધૂળ કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અન્ય તાલુકામાં ઠાસરા તાલુકામાં પણ વનોતી ગામે વર્ષ 2015થી પણ ત્યાં આગળ સાયકલો ધૂળ ખાઈ રહેવાનું સામે આવ્યું છે. હવે જોવું રહ્યું છે કે તંત્રના અધિકારીઓ ક્યારે જાગે છે અને આ બાબતે સાયકલો મળે તે માટે કાર્યવાહી કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભૂમસ, ખેડા. છોટાઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ પંપના માલિકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેન્કરના ડ્રાઈવરે ડીઝલની ચોરી કરતા 3 દિવસ તેઓને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો. ડ્રાઈવર ઉપર પેશાબ કરી અપમાનિત કર્યાનો પણ આરોપ છે. ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ મથકે પહોંચ્યા. રાત્રે પોલીસ સ્ટેશનમાં હોબાળો થતા ફરિયાદ નોંધાઈ છે. 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતની લાઇબ્રેન ડાયમંડ કંપની દ્વારા નરેન્દ્ર મોદીની ફોટોવાળી ડાયમંડની ખાસ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 20 જેટલા કારીગરો દ્વારા 25 દિવસની મહેનત બાદ 8 કેરેટનું આ જે ડાયમંડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ડાયમંડ તૈયાર કરતા ફરી 3 વખત આ ડાયમંડ બ્રેક થઈ ગયો હતો.
કાચું ડાયમંડ 5 લાખનું હતું, પરંતુ તૈયાર થયા બાદ તેની કિંમત અમૂલ્ય થઈ છે.